હવે વાત કરીશું વિજાપુર તાલુકાના ખેડૂતોની। સૌથી પહેલાં જોઈ લો આ વિડીયોને। વિજાપુર તાલુકાના સરદાપુર ગામને વર્ષોથી બટાકાની ખરીદી વેચાણ માટેનું મહત્વપૂર્ણ હબ માનવામાં આવે છે। આસપાસના અનેક ગામોના ખેડૂતો પોતાના ખેતરમાં પાકેલા બટાકા લઈને અહીં વેચાણ માટે આવતા હોય છે। સામાન્ય રીતે આ સમયગાળામાં અહીં બટાકાના વેપાર માટે વેપારીઓની ભારે અવરજવર જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે। આ વર્ષે બજારમાં બટાકાની ખરીદી કરવા માટે વેપારીઓ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને પોતાના પાક માટે યોગ્ય ભાવ મળતો નથી। કેટલાક સ્થળોએ તો ખેડૂતોને એટલો ઓછો ભાવ ઓફર કરવામાં આવે છે કે ખેતીમાં થયેલો ખર્ચ પણ નીકળતો નથી। ખાતર, દવા, મજૂરી અને સિંચાઈ જેવા ખર્ચ સતત વધી રહ્યા છે, પરંતુ પાક વેચતી વખતે મળતો ભાવ ખૂબ જ ઓછો હોવાથી ખેડૂતો આર્થિક સંકટમાં સપડાઈ ગયા છે। ખેડૂતો જણાવે છે કે વર્ષભર મહેનત કરીને પાક ઉગાડ્યા પછી જ્યારે બજારમાં વેચવા આવે ત્યારે ભાવ ન મળવાથી ભારે નિરાશા થાય છે। ઘણા ખેડૂતો તો કહે છે કે હાલની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે મહેનતનું મૂલ્ય જ મળતું નથી। કેટલાક ખેડૂતોએ તો દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મહેનત કરીને પાક ઉગાડ્યા પછી પણ જો યોગ્ય ભાવ ન મળે તો રાતા પાણી રોવાનો વારો આવે છે। ખેડૂતોની મુશ્કેલી માત્ર બટાકા પૂરતી જ સીમિત નથી। ખેડૂતો કહેવું છે કે થોડા સમય પહેલાં મગફળી અને મરચાના પાકમાં પણ યોગ્ય ભાવ મળ્યા નહોતા, જેના કારણે એક પછી એક પાકમાં નુકસાન થતાં ખેડૂતો આર્થિક રીતે ભારે કંટાળેલા અને ચિંતિત બન્યા છે। ખેતી પર આધારિત પરિવારો માટે આ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની રહી છે। સરદાપુર અને આસપાસના વિસ્તારોના ખેડૂતો હવે સરકાર અને બજાર તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે પાકને યોગ્ય ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે જો સમયસર યોગ્ય સહાય અને બજાર ભાવ ન મળે તો આવનાર સમયમાં ખેતી કરવી વધુ મુશ્કેલ બની શકે છે। સમસ્યા એવી છે કે આજની તારીખનો બટાકાનું ઉત્પાદન ઓછું છે અને ભાવ 100 રૂપિયા ભાવ થઈ ગયો છે। આજે વીઘાનો ખર્ચો ખેડૂતને 50,000 રૂપિયા આવે છે, એની સામે ખેડૂતને વળતર 30,000 મળે છે, એટલે વીઘા 20,000 રૂપિયાનું નુકસાન છે। ગયા વખત કરતા આ વખતે કેવું છે? ગયા વખતે 200 રૂપિયા 250 રૂપિયા ભાવ હતો, એ જગ્યાએ આજે આજની તારીખમાં 100 રૂપિયા મણ જાય છે બટાકા, અને વેપારીઓ આવતા નથી। ખેડૂતો પરેશાન છે અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું પણ ભાડો ઊંચો હોવાથી ખેડૂતોને આર્થિક વધારે નુકસાન પડે એવું છે। એટલે સરકારને વિનંતી કરવામાં આવે છે કે ખેડૂતોને સહાય કરે, ટ્રાન્સફર ખર્ચો આપે, કોઈ તો કોલ્ડ સ્ટોરેજના ભાડામાં મદદ કરે। આ હાલ લાઈવમાં તમે જોઈ શકો બટાકાના કટ્ટાની સ્ટોક ભરી રહ્યો છે, કોઈ વેપારી લેવાવાળું તૈયાર નથી। આવું ખેડૂત ન કરે શું કઈ જગ્યાએ નાખવાના? માર્કેટમાં પણ મંદી ચાલે છે, સ્ટોરેજમાં ભાડો ઊંચો પડે છે, એટલે એને નુકસાન જાય છે, એટલે આર્થિક ખર્ચો બહુ વધી જાય છે। એટલે મદદ આપે સરકાર એવી વિનંતી કરવામાં આવે। આજે સરદાપુરમાં બટાકાની જે તમે જોઈ રહ્યા છો આજે, તો ગયા વર્ષની કરતાં આ સાલ ભાવમાં પણ બહુ ખૂબ જ ઓછા ભાવ રહ્યા છે અને ઉતારા પણ જોવે એવા મળ્યા નથી ગયા વર્ષની સિઝન કરતાં। અને આ સાલ બિયારણના ભાવ જે છે તે 1200થી લઈને 1900 રૂપિયાના ભાવ હતા, જેની કક્ષાએ જોવા જઈએ તો બટાકાના ભાવ 100 રૂપિયાથી માંડીને 120 રૂપિયા છે આજે। તો ખેડૂતને સ્ટોરેજમાં મૂકવા જવા પણ તકલીફ પડે છે, કારણ કે સ્ટોરેજનું જે ભાડું છે તે પણ મોંઘું પડે છે અને વેપારી પૂરતા પ્રમાણમાં માલ લેવા આવી શકતા નથી, તો ખેડૂતને આજે ખર્ચો પણ મોંઘું પડે છે। જેથી કરીને સરકારને એવી અમારી એવી નમ્ર વિનંતી છે કે આના વિશે થોડુંક કંઈક વિચારે તો ખેડૂતને થોડો ઘણો ફાયદો થાય, એવી અમારી સરકારશ્રીની અપેક્ષા છે। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, જીજવલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર।